નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો અમદાવાદ મહાનગરપાલિકામાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાના નામે હિંમતનગરના એક યુવાન સાથે 1.5 કરોડની છેતરપિંડીના કેસમાં 3ની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં સમા અમદાવાદ મોટેરામાં રહેતા જે સુમિત સુરેશકુમાર રાવલ અને ગૌતમ વિષ્ણુભાઈ પટેલ તેમજ મુંબઈ રહેતા વેરલ ઉર્ફે વિરલ હિંમતલાલ દોશી સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને જેમાં આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામે 1.5 લાખ રૂપિયાની ઉચાપત થયેલી છે, જેમાં એક આરોપી છે ગૌતમ વિષ્ણુભાઈ પટેલ અને બીજા આરોપી છે સુમિતભાઈ સુરેશભાઈ રાવળ। આ જે છે સુમિતભાઈ સુરેશભાઈ રાવળ છે એણે આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેમાં મદદગારી માટે આ જે ગૌતમભાઈ વિષ્ણુભાઈ પટેલે તેઓના પાર્ટનર તરીકે ઓળખ આપી આ કામના ફરિયાદીને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પોતાને કોન્ટ્રાક્ટનું કામ મળશે અને તેમાં ખૂબ જ મોટો નફો મળશે એવો વિશ્વાસ અને ભરોસો આપી અને 1.5 લાખ રૂપિયાનું લઈ અને આ પૈસા પાછા આપેલા નથી અને એક ખોટો બનાવટી દસ્તાવેજ જે કોન્ટ્રાક્ટ મળી ગયેલો છે તેઓ અન્ય કોઈના નામનો હતો એ પણ ખોટો આ જે આરોપી છે સુમિતે બનાવી અને આ કામના ફરિયાદીને આપેલો હતો અને ટુકડે પૈસા લઈ અને ત્યારબાદ કોઈ કોન્ટ્રાક્ટનો હતો નહીં। ખરાઈ કરતા જે ડોક્યુમેન્ટ્સ હતી મહાનગરપાલિકામાં ખોટો હોવાનું જણાઈ આવતા પીયુડબ્લ્યુ ખાતે ફરિયાદ આપેલી છે અને આ ગુનાના કામે તપાસ કરતા ગૌતમભાઈ વિશ્વભાઈ પટેલ કે જેને પોતે પાર્ટનર હતો તેઓની ઓળખાણ આપેલી અને આજે 1.5 લાખ રૂપિયાના અવૈધ પેટી 2 ચેક પણ પોતાના વિશ્વાસ માટે આપેલા હતા અને ચેક પણ બાઉન્સ થયેલા છે, જેથી આ ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। બીજા જે આરોપી છે તેની હાલમાં તપાસ ચાલુ છે, જેમાં એક બીજો વિરલ દોશી કરીને આરોપી છે તેણે પણ પોતાના ચેકો આપેલા અને આમાં પોતે પણ પાર્ટનર છે તેઓ પણ ફરિયાદીને વિશ્વાસ આપેલો છે। આ 3 જણાએ ભેગા થઈ ફરિયાદી સાથે ચીટિંગ કરેલું હોય જે અનુસંધાને ગુનો દાખલ કરી આ જે આરોપી છે ગૌતમ વિષ્ણુભાઈ પટેલના કોર્ટમાં રિમાન્ડ માંગતા દિન 2ના રિમાન્ડ મંજૂર થયેલા છે।